પ્લેટરનો જાદુ ચલાવવા માટે બોલાવી લઈએ કુકિંગ એક્સપર્ટ શિવાની મહેતાને. હાય શિવાની. હાય લીપી. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તું કેમ છે? ફાઇન. શિવાની, અમે બધા તૈયાર થઈ ગયા છીએ આ સપ્તાહનું વધુ એક પ્લેટર શીખવા માટે. તમે કયા કુઝીનનું પ્લેટર શીખવો છો અને એમાં કઈ કઈ વાનગીઓનો સમાવેશ કરીએ છીએ? અત્યારના હું જે પ્લેટર બનાવવાની છું એ છે કેરેબિયન રાઈસ વિથ કોકોનટ કરી. એ જે પ્લેટર છે એ મોટાભાગે બધા જ આઇલેન્ડ્સ ઉપર, જેવી રીતે કે હવાઈ છે, પોલિનેશિયન છે અને કેરેબિયન છે, એ બધા ટાઈપના જે આઇલેન્ડ્સ છે એની ઉપર બનતું હોય છે. અને આઇલેન્ડમાં જે યુઝ થતા હોય એવા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં યુઝ કર્યા છે. ઓકે. કોકોનટ શબ્દનો ઉપયોગ થાય છે વાનગીના નામમાં જ, અને તમે કહ્યું કે આઇલેન્ડમાં બનતી વાનગીઓ છે, એટલે સરસ રીતે ઇન્ટર રિલેશન એક નામ સાંભળતા જ મગજમાં આવી જાય. રાઈટ. સામગ્રીમાં શું લઈએ છે? પ્લેટરમાં મેઇન આપણે રાઈસ, કરી અને સેલેડ બનાવવાના છીએ. તો સેલેડ માટે જે વેજીટેબલ્સ છે એમાં કકુંબર, કેરેટ અને પનીરનો યુઝ કર્યો છે. અને રાઈસ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં રાંધેલા ભાત લીધા છે અને એની સાથે ફ્રૂટ્સના કોમ્બિનેશનમાં ઓરેન્જ અને નારિયેળનું દૂધ લીધું છે. અને એમ જ કરી જે બનાવવાના છે એ પણ આપણે મેઇન નારિયેળના દૂધમાં જ બનાવવાના છીએ, પણ એની સાથે એક પેસ્ટ રેડી કરી છે, એનું સાથે તૈયાર કરીશું. ઓકે. ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને તમે કહ્યું કે 3 વાનગીઓ બનાવી રહ્યા છીએ. તો એ 3 વાનગીઓમાંથી સૌથી પહેલા શું બનાવીએ છીએ? સૌથી પહેલા સેલેડ પ્રિપેર કરી દઈશું. અચ્છા, સૌથી પહેલા એવી વસ્તુ બનાવવાની કે જે ઝડપથી બની જાય. હા. ઓકે, શરૂ કરીએ. હા. એક મિક્સિંગ બાઉલ લઈએ. 100 ગ્રામ પનીરના પીસીસ છે એ લઈશું. કાકડી અને ગાજરના પીસીસ છે એ પણ 100 ગ્રામ જેટલા છે એ લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. 1 ચમચી જેટલી કોથમીર એડ કરીશું. 2 ટીસ્પૂન છીનેલું નારિયેળ છે ફ્રેશ, એને એડ કરીએ. મરી પાવડર છે ચપટી એડ કરીશું. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હલાવીને મિક્સ કરી લઈએ. સેલેડ રેડી છે. લીપી, હવે કેરેબિયન રાઈસ પ્રિપેર કરીશું. અગેન એક મિક્સિંગ બાઉલ લઈએ. એમાં 2 કપ રાંધેલો ભાત છે એ લઈ લઈશું. 3 ટેબલસ્પૂન ઓરેન્જ જ્યુસ છે એમાં એડ કરી દઈએ. 2 ટેબલસ્પૂન જેટલું કોકોનટ મિલ્ક એડ કરીશું. 1 ચમચી જેટલી કોથમીર એડ કરીએ. હવે આ રાઈસને મિક્સ કરી લઈશું. આઇલેન્ડ્સ પર બનતી વાનગી છે અને એ વિસ્તારોમાં તો ફ્રૂટનો ભોજનમાં ઘણો બધો ઉપયોગ થતો હોય છે. ફ્રૂટ્સ છે, કોકોનટ મિલ્ક છે. કોકોનટ મિલ્કની ફ્લેવર ઓલમોસ્ટ એમની દરેક વાનગીમાંથી આવતી જ હોય છે. રાઈસ મિક્સ થઈ ગયું છે, એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે બધા પ્રોપરલી મિક્સ થઈ ગયા છે. હવે એનો વઘાર રેડી કરીએ. એના માટે ગેસ ઓન કરીએ. 2 ટેબલસ્પૂન બટર લઈશું. બટર ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં તમાલપત્ર એડ કરીએ. લીલા મરચાં અને આદુ છે 2 ટીસ્પૂન એ એડ કરી દઈએ. ઝીણા સમારીને લીધા છે. હા. એને 1 મિનિટ માટે સાતળી લઈશું. હવે એમાં તૈયાર કરેલો રાઈસ એડ કરી દઈએ. એટલે વઘારમાં આપણે ફક્ત આદુ, મરચાં અને તમાલપત્ર આ 3 જ વસ્તુઓ લીધી છે. હા. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. રાઈસ થઈ ગયો છે, ગેસ ઓફ કરી દઈએ. હા. 3 ચીરી ઓરેન્જના પીસીસ છે એ એડ કરી દઈશું અંદર. ગેસ બંધ કર્યા પછીથી ઓરેન્જની પેશીઓ ઉમેરી છે. હા, કારણ કે ઓરેન્જ બહુ જલ્દી કુક થઈ જાય છે અને આપણે એને કુક નથી કરવાની. એનો ફ્રૂટનો જે ટેસ્ટ આવે એ ઓરિજિનલ ટેસ્ટ સાથે જ એને સર્વ કરવાની છે, એટલે છેલ્લે ગેસ બંધ કરીને એને એડ કરીએ છીએ. અચ્છા. રાઈસ તૈયાર છે, એટલે કે ઓલમોસ્ટ હાફ પ્લેટર હવે રેડી છે. હવે કરી તૈયાર કરી દઈએ. હા, પણ એ બાકીનું જે હાફ પ્લેટર છે એ થોડી વાર પછી તૈયાર કરીએ. ઓકે. શિવાની, શું કરીએ છીએ? હવે કરી રેડી કરી દઈએ. એના માટે ગેસ ઓન કરીએ. હા. 2 ટેબલસ્પૂન ઘી લઈએ. લીપી, ઘી ગરમ થાય એટલે એમાં પેસ્ટ એડ કરવાની છે. આ પેસ્ટ ખૂબ જ જરૂરી છે. જો કરીનો પ્રોમિનન્ટ ટેસ્ટ જોઈતો હોય તો આ પેસ્ટને આ જ પ્રમાણે માપ પ્રમાણે બનાવવી ખૂબ જ જરૂરી છે. આમાં મેં 6 કળી લસણ લીધું છે, 4 નંગ લીલા મરચાં લીધા છે, 6 નંગ કાશ્મીરી મરચાં લીધા છે, 2 ટેબલસ્પૂન ધાણા, આખા ધાણા, 2 ટેબલસ્પૂન જીરું,
2 ટેબલ સ્પૂન ખસખસ, 1 ટુકડો આદુ અને 1 ટેબલ સ્પૂન સાકર લીધી છે. અચ્છા, ઘણી બધી વસ્તુઓ લીધી છે. મને લાગે છે ઓલમોસ્ટ બધા જ મસાલા પેસ્ટમાં આવી ગયા છે. હા, ઓલમોસ્ટ. જ્યારે આમાં ખસખસનો ઉપયોગ કર્યો છે તો ખસખસ જો તરત જ ક્રશ કરવા જાય તો કદાચ આ બધા મસાલા સાથે ક્રશ નહીં થાય. અચ્છા, તો ખસખસને 1 ચમચી કોકોનટ મિલ્કમાં થોડી વાર પલાળીને જો યુઝ કરશે તો તરત જ ક્રશ થઈ જશે. એ રીતે આમાં કોકોનટ મિલ્ક પણ થોડું એડ થશે. હા, 1 ચમચી જેટલું. ઓકે, તો ઘી ગરમ થાય એટલે પેસ્ટ એડ કરી દઈએ. ક્યાં સુધી સાંતળીએ છીએ પેસ્ટને? 2 થી 3 મિનિટ માટે. ઓકે, હવે એમાં તમાલપત્ર એડ કરીશું. હવે એમાં કોકોનટ મિલ્ક એડ કરીએ. 1 કપ જેટલું કોકોનટ મિલ્ક એડ કરીશું. કરીનું નામ જ કોકોનટ કરી છે એટલે કોકોનટ મિલ્ક એનું કી ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય. હા, સાચી વાત. એમાં થોડું પાણી એડ કરી દઈએ. અડધો કપ જેટલું પાણી નાખી દઈશું. હા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈએ. હવે એને 15 મિનિટ ધીરા તાપે ગરમ થવા દઈશું તો કરીની એક સરસ ફ્લેવર આવી જશે અને સરસ સારી રીતે કુક થઈ જશે. ઢાંકીને કુક કરીએ છીએ. હા, 15 મિનિટ થઈ ગઈ છે. હવે કરી રેડી છે. ગેસ ઓફ કરી દઈએ. હા, અગેન આમાં પણ ગેસ ઓફ કરીને હવે ફ્રૂટ એડ કરવાનું છે. 1 સ્લાઇસ પાઇનેપલ છે એને ઝીણું કાપી લીધું છે એમાં એડ કરી દઈએ. કરી કોકોનટ મિલ્કમાં બનાવી છે એટલે મોટા ભાગે આમાં કોકોનટ મિલ્કનો ટેસ્ટ વધારે આવે છે. પાઇનેપલની સ્લાઇટ જ ફ્લેવર આવે છે. ઓકે, કરી રેડી છે. પ્લેટરની બધી જ સામગ્રી રેડી છે. હવે એને આપણે પ્લેટમાં એસેમ્બલ કરીશું. હા, સૌથી પહેલા રાઈસ લઈશું. હવે રાઈસને અનમોલ્ડ કરી દઈએ. હવે એક બાઉલમાં કરી લઈ લઈએ. આ કરી બહુ જ લિક્વિડ ફોર્મમાં નથી હોતી. થોડી થીક બનાવીએ છીએ અને રાઈસની વચ્ચે મૂકી દઈએ. લીપી સેલેડમાં એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું બાકી છે, શીંગનો ભૂકો. એ મેં લાસ્ટમાં એડ કરવા માટે રહેવા દીધો કારણ કે પહેલેથી જો નાખીશું તો સોગી થઈ જશે. એટલે લાસ્ટમાં હવે એડ કરી દઈએ. 2 ટીસ્પૂન જેટલો શીંગનો ભૂકો છે. ભૂકો અધકચરો રાખ્યો છે. હા, હવે સેલેડ સર્વ કરી દઈએ. હવે એને સર્વ કરી દઈએ. કોથમીર છે, પાઇનેપલ સ્લાઇસ છે, ઓરેન્જ સ્લાઇસ છે, કેરેટનું ફૂલ છે. હવે લાસ્ટમાં એક લીફ ડેકોરેશનમાં મૂકીશું. લીપી કેરેબિયન રાઈસ વિથ કોકોનટ કરી એક ફૂલ પ્લેટર જે તમે લંચ કે ડિનરમાં લઈ શકો છો અને ફૂલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ સર્વ કરવા માટે રેડી છે. આ વાનગી તમારા ડાઇનિંગ ટેબલને દીપાવે એ માટેની રીત લખવી પડશે તો લખી લો. કેરેબિયન રાઈસ વિથ કોકોનટ કરી બનાવવા માટે જોઈશે ઊભું સમારેલું પનીર 100 ગ્રામ, ઊભી સમારેલી કાકડી અને ગાજર 100 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, સમારેલી કોથમીર 1 ટીસ્પૂન, છીણેલું નાળિયેર 2 ટીસ્પૂન, મરી પાવડર ચપટી, સિંગનો ભૂકો 2 ટીસ્પૂન. કેરેબિયન રાઈસ બનાવવા માટે રાંધેલો ભાત 2 કપ, ઓરેન્જ જ્યુસ 3 ટેબલસ્પૂન, કોકોનટ મિલ્ક 2 ટેબલસ્પૂન, સમારેલી કોથમીર 1 ટીસ્પૂન. વઘાર કરવા માટે બટર 2 ટેબલસ્પૂન, તમાલપત્ર 2 થી 3 ટુકડા, ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, નારંગીની પેશીઓના ટુકડા 3 પેશીઓ,
કરી બનાવવા માટે ઘી 2 ટેબલસ્પૂન, તમાલપત્ર 2 થી 3 ટુકડા, કોકોનટ મિલ્ક 1 કપ, પાણી અડધો કપ, મીઠું સ્વાદ અનુસાર, સમારેલી કોથમીર 1 ટીસ્પૂન, સમારેલું પાઇનેપલ 1 સ્લાઇસ. પેસ્ટ બનાવવા માટે લસણ 6 કળી, લીલા મરચાં 4 નંગ, કાશ્મીરી મરચાં 6 નંગ, આખા ધાણા 2 ટેબલસ્પૂન, જીરું 2 ટેબલસ્પૂન, ખસખસ 2 ટેબલસ્પૂન, આદું 1 ટુકડો, ખાંડ 1 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે કોથમીર, પાઇનેપલ સ્લાઇસ, ઓરેન્જ સ્લાઇસ, ગાજર. કેરેબિયન રાઈસ વિથ કોકોનટ કરી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં ઊભા સમારેલા પનીર, ઊભી સમારેલી કાકડી અને ગાજર, મીઠું, સમારેલી કોથમીર, છીણેલું નાળિયેર, મરી પાવડર લઈને મિક્સ કરી સલાડ તૈયાર કરો. હવે અન્ય એક બાઉલમાં રાંધેલો ભાત, ઓરેન્જ જ્યુસ, કોકોનટ મિલ્ક, સમારેલી કોથમીર લઈને મિક્સ કરો. હવે એક પેનમાં બટર, તમાલપત્ર, ઝીણા સમારેલા લીલા મરચાં અને આદું લઈને સાંતળો. હવે તૈયાર કરેલો ભાત ઉમેરી મિક્સ કરી, મીઠું મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક થવા દો. ગેસ બંધ કરી તેમાં નારંગીની પેશીઓના ટુકડા ઉમેરી રાઈસ તૈયાર કરો. અન્ય એક પેનમાં ઘી લઈ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાંતળો. તેમાં તમાલપત્ર મિક્સ કરી, કોકોનટ મિલ્ક મિક્સ કરી, તેમાં પાણી, મીઠું, સમારેલી કોથમીર મિક્સ કરી ઢાંકીને 15 મિનિટ માટે કૂક થવા દો. કૂક થઈ જાય પછી ગેસ બંધ કરી સમારેલું પાઇનેપલ મિક્સ કરો. તૈયાર કરેલા ભાતને મોલ્ડમાં સેટ કરી સર્વિંગ ડિશમાં લઈ અનમોલ્ડ કરો. સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલી કરી રાઈસની સાથે મૂકો. તૈયાર કરેલા સલાડમાં શીંગનો ભૂકો મિક્સ કરી સર્વિંગ ડિશમાં લઈ